હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? ઓકે, બધા મજામાં હશો. તો આજે ભાઈ બધું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે, પણ ફ્રેશ થવાનું બાકી છે. ફ્રેશ થવાનું એટલે બાકી છે કેમ કે થોડી કસરત કરવાની છે. હવે આપણી તબિયત એકદમ રેડી થઈ ગઈ છે, આપણા પીરિયડ્સ પણ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે 10 દિવસનો વચ્ચે ગેપ પૂરેપૂરો પડી ગયો હતો. વચ્ચે તબિયત બગડી હતી, પછી પીરિયડ્સ હતા, એટલે આપણે કોઈ કસરત નથી કરી. થોડું ઘણું વોકિંગ થતું હતું, એ કેવા પૂરતું ખાલી એમ. તો હવે આપણે રેગ્યુલર ચાલુ કરી દઈશું કસરત કરવાનું. અને પહેલું કામ આજે એ છે કે આ જે બેગ છે ને, જે આપણે રાજકોટ લઈને ગયા હતા, તો એ બેગ આપણે માળિયામાં મૂકવાની છે. તો આજે ઉપરનું માળિયો છે એ ખોલીને એની અંદર આપણે મૂકી દઈએ. તો અત્યારે બધું સાવ માટી વગરનું હોય તો આપણને અડવું ગમશે ને મૂકવું ગમશે. જુઓ ભાઈ, માળિયામાં મસ્ત એવું બધું ગોઠવાઈ ગયું છે. આપણે બેગ ચડાવી દઈએ ઉપર. હવે તો બહુ ઇઝી થઈ ગયું. જોકે આના ઉપર કોથળી હતી એ કાંઈ હવે લગાવી નથી મેં આ વખતે. ચાલશે, જો હમણાં જરૂર પડશે કેવલભાઈ વખતે, એટલે ચિંતા નહીં. તો મારો બધું જતું રહ્યું મસ્ત. જો કેવું મસ્ત ગોઠવાઈ ગયું છે. માટી એક જરાય અંદર જાય નહીં, એટલે કાંઈ ચિંતા જ નહીં. આપણે કરી દઈએ બંધ, એટલે કાંઈ અંદર જાય નહીં, આપણી ચિંતા નહીં. તો આવી રીતે ભાઈ મસ્ત મજાના આપણા કબાટ બની ગયા છે, દરવાજા બની ગયા છે. તો બહુ સારું રહે છે. કસરત કરવાથી ઘણો ફેર પડે છે, એ પ્રૂફ થઈ ગયું છે મારા માટે. તો મને પીસીઓડીની થોડી પ્રોબ્લેમ છે, તો એ મારી પ્રોબ્લેમ 15-20 દિવસ મેં કસરત કરી, એના કારણે મને રેગ્યુલર જે પીરિયડ્સ હતા એ આવવા રહ્યા છે. તો હવે મને એવું લાગે છે કે હું કન્ટિન્યુ જો કરીશ ને તો એના કારણે મને જરૂર બેનિફિટ થશે. મને આમ થોડો કોન્ફિડન્સ આવ્યો હતો કે ના, એના કારણે મને થોડું સારું છે, મને થોડુંક ફેર છે. તો હું કઈ કસરત કરું છું રેગ્યુલર. તો મારું બેલી ફેટ છે એ ઘટાડવા માટે, બરાબર, જે આ લો બેલી ફેટ છે તો એના માટે તો હું આ કસરત કરું છું, બરાબર. અથવા તો આ એ બે ઘણી બધી વખત આ એકને એક કસરત કરવાની હોય છે આ બધું. અને ખાસ કરીને વાત કરીએ તો જે બધી કસરત છે એ પગ અને આપણું જે પેટ છે એ ભાગ આમ ઊંચો ભલે એને કંઈક અસર થાય પેટને પગને, એ રીતની કરીએ એટલે આપણે આ ભાગ છે એ પણ ઘટે અને આ જે બેલી ફેટ છે એ પણ ઘટે. બે ફાયદા થશે. પછી જે કસરત છે હું તમને કહું તો ત્યાર પછીની જે કસરત છે, એટલે કે જે હું પીસીઓડી માટે કરું છું એ છે એ બટરફ્લાય. તો બટરફ્લાય છે લગભગ 5 મિનિટ જેવું, 3 મિનિટ જેવું, જ્યાં સુધી તમે થાકો નહીં ત્યાં સુધી આ રીતે કરવાનું, બરાબર. તો આ બટરફ્લાય કસરત છે. બટરફ્લાય આગળ એક કહેવાય છે એ ખબર નથી, પણ બટરફ્લાય કહે છે આને. તો આ એક કસરત છે. પછી જે તમારા આ બંને પગ છે એ આ રીતે રાખવાના અને ઊભું બેસવાનું, કંઈક આ રીતે, તો આવી રીતે રાખવાનું અને આવી રીતે બેસવાનું છે. તો 2-3 મિનિટ કે 5 મિનિટ જેટલું તમે બેસી શકો. શરૂઆતમાં તમે ધીમે ધીમે ચાલુ કરો, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ એ રીતે વધારતું જવાનું દિવસે દિવસે. પછી બંને પગ ગોઠણથી આ રીતે વાળેલા અને આવી રીતે તમારું માથું નીચે અડાડવાનું. આ 3 કસરત હું ડેઈલી કરતી, એના કારણે મને બેનિફિટ મળ્યો છે. અને અત્યારે વાત કરું ને તો પીસીઓડી ઘરે બધી છોકરીઓને, લેડીઝને બધાને આ પ્રોબ્લેમ આવી છે. મારી બેન વાત કરતી હતી, એને હોસ્ટેલમાં પણ બધી છોકરીઓ, તો 20-21 વર્ષની છોકરીઓ બધીને પીસીઓડીની પ્રોબ્લેમ છે. બધાને દવાઓ ચાલુ છે, પણ પીસીઓડીમાં કોઈ દવા કામ નથી કરતી. બસ તમારું રૂટીનમાં ચેન્જીસ કરો અને સાથે સાથે થોડી કસરત કરો. આ જ એક ફાયદો મોટો છે, બરાબર. તો આ જ કરવાથી તમને ફાયદો 100% થશે. મારો પર્સનલ એક્સપિરિયન્સ તમારી સાથે હું શેર કરું છું. તો ચલો થોડીક કસરત હવે હું કરી લઉં અને પછી તમને મળું આગળ રસોઈ કરવામાં. રસોઈમાં આજે બને છે ટિંડોરા બટેકાનું શાક. તો શાક અહીંયા ચડે છે, બરાબર. મમ્મી હમણાં વઘારીને ગયા કેમ કે હું લોટ બાંધી હતી ને, તો મમ્મીએ શાક વઘારી નાખ્યું હતું. અને સાથે આપણે દાળ ઉકળે છે, દાળમાં નાખી દીધો લીલો લીમડો, મીઠો લીમડો, બરાબર. તાજો આપણે લીધો અને 4-5 રાખ્યા છે વઘારવા માટે. 4-5 પાંદડા ભીનો છે ને તો ચોટી જાય સાથે લોટ બંધાઈ ગયો છે. અને ભાત અહીંયા થઈ ગયા છે, દાળની સાથે ભાતે થઈ ગયા હતા. અને હવે આપણે શાક સંભારા તો થઈ ગયા છે, સંભારો બાકી છે. તો
તો કેરી સુધારવાની છે. આઈ થિંક મમ્મી લઈને ગયા છે બહાર ક્યાં છે અંદર છે. તો બધા રૂમમાં બેઠા છે અને મારે અત્યારે ઊભી છું તો હજી ફ્રી છું તો મેં ચલો કેરી ફટાફટ સુધાર નાખી. કહી દઉં રોટલી ખાતી નથી. કહી દો. ના રોટલી ખાતી જ નથી. રોટલી ખાવાની કાં તો દાળ ભાત ખાવાની, બેમાંથી એક જ ખાવાનું છે. દાળ ભાત ને શાક ને એવું બધું લઈ લીધું છે મેં, અને બાકી બધા દાળ ભાત શાક રોટલી. હા તમારે તો પરાણનું જ થાય છે. બધાની સાથે બેઠા હોય તો બધું ખાવું જ પડે. પણ રોટલી મને નથી ભાવતી. દાળ ભાત ખાતો આદે કાં તો રોટલી, બેમાંથી એક. આને હોસ્ટેલમાં મૂકી આવી છે. મને હવે કોઈ રાખશે નહીં, પાછી મૂકી જાય બધા. મને કોઈ ન રાખે, પાછા મૂકી જાય. ત્યાં જાવ તો કઈ ચિંતા જ નથી. હું કરીશ ત્યાં તમને ટક કરીશ, તમારે હારે આવીશ ને તો ગેમ રમવાનું બંધ થઈ જાય. બપોર પછીના ટ્યુશનમાં છે ને ખૂણાઓ વિશે કરાવ્યું હતું. ગયા લેક્ચરમાં રેખાખંડ કિરણ ને એના વિશે કરાવી દીધું હતું છઠ્ઠા ધોરણમાં. આજે ખૂણાવાળો ટોપિક લીધો હતો. એની અંદર લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ કોણ, એટલે આ 5 ખૂણા એક સાથે લીધા હતા. આ 3 ઓલરેડી 5માં આવી ગયેલા છે, આ 2 લીધા એટલે રિવિઝન કરવાનું હતું. તો એની અહીંયા થિયરી લખાવડાવી છે, એના વિશે આ રીતે ખૂણા કેવી રીતે લખવા એ કરાવડાવ્યું, અને એની સાથે સાથે એક આપણે એક્ઝામ્પલ તરીકે આપ્યું હતું કે આ રીતે લખો, બરાબર. જેવું આવું કરાયું તેવું નામ ચેન્જ કરીને અહીંયા આપ્યું હતું, એટલે છોકરાઓ એ કરતા હતા. સાથે સાથે જો મમ્મી 2 ધોરણના લઈને છોકરાઓને બેઠા છે, અને મારી પાસે છઠ્ઠાના 2 છોકરાઓ છે, અને ધવલ આવી ગયા છે ઘરે. તો અત્યારે રાતના ભોજનમાં છે આજે મસાલા ભાખરી. તો તમને ભાખરી જોઈને એવું લાગતું હશે યલો કેમ છે, તો આમાં બધા મસાલા નાખ્યા છે. જીરું, મીઠું, તેલ છે, પછી મરચું છે, હળદર છે, જીરું પાવડર છે, આખું જીરું છે, આ બધું નાખ્યું, થોડીક હિંગ નાખી એટલે મસાલા ભાખરી મસ્ત મજાની આજથી બનાવી છે. અને મમ્મીને પપ્પાને બહાર જવાનું છે એટલે આજ થોડું વહેલું કરી નાખ્યું છે. તો ચલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. અમારા બેના હાથમાં વસ્તુ છે તો ધવલ પગથી દરવાજો ખોલે છે. ખોલીને જ રહેશે આ તો. ખોલી ગયો, હવે બંધ કોણ કરશે? જો એના હાથમાં લેપટોપ ને ચાર્જિંગ છે, મારા હાથમાં પાણીની બોટલ, નાસ્તો, ચાવી ને મોબાઈલ ને કેમેરો. જો કેટલું બધું પાણીની બોટલ લઈ મૂકી દીધી. હવે જાઉં આવું છું પણ ટ્રાય કરશું, બે થઈને બંધ કરી દઈએ. તું થોડો દબાયેલા રાખ પગેથી. કરી દો. લાય આપતે તું. ગાંડા ઉભા રહો. થઈ ગયું. તો જો ભાઈ આવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હજી પાણીની બોટલ ઉઠાવવાની છે, કેમ ઉઠાવીશ? પગમાં ભરાઈ દે. હાલો કેમ? હાલો લેતી આવું, હમણાં કેમેરો બંધ કરીને લઈ લો. અહીંયા આવ્યા ને તો થોડુંક વસ્તુ આડાવડી બધી મૂકીને તાળું ખોલી લીધું છે. ફાઇનલી એક હાથે તાળું ખુલી ગયું છે અને આવું બધું વસ્તુ અંદર મૂકી. એક પછી એક બધું પાછું હારવું પડે. તો હવે લાઇટ એ બંધ કરી દઈએ અને બહારની જાળી પણ હજી પપ્પા ને મમ્મી બે બહાર ગયા છે, આવ્યા નથી. અને હવે 11 વાગી ગયા તો અમે બે ઉપર આવી ગયા છીએ. હજુ આવ્યા નથી તો કંઈ નહીં. ચલો આપણે એસી ચાલુ કરી દઈએ. આ રૂમ તો ગરમ જ હોય, ક્યારેય ઠંડો હોતો જ નથી. કેમ ધવલ? બહુ ગરમ લાગે. એસીની રિમોટ એ બાજુ આવી રહ્યું. એસી ચાલુ કરી દઈએ. અને શું જોવાનું છે આપણે? ગેમ ઓફ થ્રોન્સ જોવાનું છે. થ્રોન્સ ગેમ ઓફ થ્રોન્સ કોણ જોવે સિરીઝ કમેન્ટ કરજો. અમે 5મો એપિસોડ કે 6થો એપિસોડ આવ્યા છીએ, હજી ચાલુ જ કરી છે. તો મને ગમી એટલે કીધું ચાલો જોઈએ, રોજ એક એપિસોડ જોઈ લઈએ. એસી કરી ચાલુ, દરવાજો કરી દઈએ બંધ. અને આજે કરી દઈએ તમને ગુડ નાઇટ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, નવા યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.